આ સાથે બઝર વાગી ચૂક્યું છે, મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર પર નજર કરીશું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભાંગરો વાટ્યા બાદ હવે સહયોગની ઉપમા આપી છે। મહીસાગરમાં ખાડા પૂરવાની સલાહ આપ્યા બાદ કુબેર ડિંડોર હવે બચાવની મુદ્રામાં છે। મારો આખો વિડિયો કે સ્પીચ કોઈએ જોઈ નથી તેવું કુબેર ડિંડોરે કહ્યું। તેમણે કહ્યું કે ગત વર્ષે વાવાઝોડા સમયે સ્થાનિકો તંત્ર સાથે મળી કામ કરતા હતા। 4 દિવસનું કામ તમામ લોકોએ સાથે મળી એક દિવસમાં કર્યું હતું। વાવાઝોડા બાદ એક જ દિવસમાં લોકોને વીજળીની સુવિધા પણ મળી હતી। તે પ્રસંગને ટાંકી નાગરિક ધર્મ બજાવી તંત્રને મદદ કરવાની વાત કરી। તંત્ર મદદ કરે છતાં સ્થાનિકોએ પણ મદદ ભાવે સહયોગ આપવો જોઈએ। વિવાદ બાદ શિક્ષણ મંત્રીએ નાગરિકોના સહયોગની વાત કરી છે। મારો પૂરો વિડીયો કે પૂરી જે સ્પીચ હતી કોઈએ પૂરી જોઈ નથી, એને સ્ક્રેપ કરવામાં આવી છે। ગઈ સાલ જે વાવાઝોડું આવ્યું હતું અને આપણા જે થાંભલાઓ અને રોડ બધા બ્લોક થઈ ગયા હતા એ સમયની મેં વાત કરી હતી। આખા જિલ્લામાં આ ઘટના બની હતી। એટલે ભાઈ આ જો આપણે તંત્રના સહારે રહીશું તો 4-5 દિવસ લાગી જાય। તો મેં બધા મિત્રોને પૂછ્યું કે ભાઈ તમે ગામમાં આપણા યુવાનો હોય, આપણા વડીલો હોય, માતા બહેનો, આપણી પાસે કુવાડી હોય તો આપણે આનો નિકાલ એ થઈ શકે આપણે જાતે ઝાડો કાપવામાં, થાંભલા ઊભા કરવામાં આપણે મદદરૂપ બનીએ તો થઈ શકે। તો બધા મિત્રો સહયોગ આપે। હું પોતે ગયો હતો અને એ સમયે વાવાઝોડામાં પણ મેં ઝાડો કાપીને રસ્તા ખુલ્લા કર્યા। એક દિવસમાં લાઇટનું આપણે પુનઃસ્થાપન કર્યું હતું। એ ઘટનાના આધારે મેં કહ્યું હતું કે આપણી પણ ફરજ બને છે। તંત્ર તો કામગીરી કરી રહી છે, પણ એક સાથે કે આવી ઘટના બનતી હોય તો આપણે નાગરિક ધર્મ બજાવી અને મદદ કરવી જોઈએ। એટલે એ રીતે મેં ગામડાની વાતમાં આ મુદ્દો લીધો હતો, પણ એનો કેટલાક મિત્રોએ એનું અર્થઘટન ઊંધી રીતે લઈને જે કાલે મીડિયામાં ચલાવ્યું, પણ વાસ્તવમાં આપણો નાગરિક ધર્મ જે છે આપણે પબ્લિક પાર્ટનરશિપની વાત કરીએ, સહયોગ આપવાની વાત મેં કરી છે। તો આજ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશભાઈ જોડાઈ ગયા છે। ધર્મેશ, હજુ પણ શિક્ષણ મંત્રી પોતાની વાત પર અડગ હોય એવું લાગી રહ્યા છે, કારણ કે એમના શબ્દોમાં થોડી નરમાશ તો જોવા મળી। એમનો જે અવાજ છે થોડો ઢીલો પડી ગયો, પરંતુ ગઈકાલનું સંબોધન એમના શબ્દોમાં એ જુસ્સો હતો, ક્યાંક ઘમંડ પણ દેખાતો હતો કે ભાઈ તમારે ક્યાં સુધી સરકારને સવાલ પૂછ્યા કરવાના, જાતે તગારા ઉપાડો, જાતે માટી નાખો ને પછી ખાડા પૂરી નાખો। પરંતુ હવે કહી રહ્યા છે કે મારી વાતનું અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું। વિકાસ, માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના થોડા જ કલાકો બાદ એમના નિવેદન પછી આજે જે નરમાશવાળી તમારે જે વાત કરી રહ્યા છો ત્યારે એ વાવાઝોડાની વાત કરે છે। અરે ગુજરાતનો તો આપત્તિ વખતેનો ધર્મ છે કે તન મન અને ધનથી સેવા સરકારની સાથે ઉભા હોય એવા દાખલા છે। એ જો વાત કરતા હોય તો એ કોઈ પણ આપત્તિ હોય, વાવાઝોડાની હોય, તોકતે આવ્યું, વાયુ આવ્યું, આ તમામ વાવાઝોડામાં તન મન અને ધનથી ગુજરાતના નાગરિકો, પછી ગામડાના હોય, મહાનગરના હોય, નગરના હોય, પરંતુ એમણે ગઈકાલે જે કીધું હતું એ એમણે કહે છે કે કોઈક મીડિયાએ ખોટું મારું અર્થઘટન કર્યું છે। અરે ભાઈ, અમે તમને ચોમાસાના ખાડાની વાત કરો છો, તમે પ્રજાજનોને જે નાગરિક ધર્મ બજાવવાની વાત કરો છો એ તંત્રને કહો, અધિકારીને કહો। આ કહેવાની વાત હતી એ હજી સુધી તમે કેમ નથી કહી શકતા? મીડિયાને તમારી સાથે ક્યાં દુશ્મની છે? સરકાર સારું કામ કરે તો મીડિયા ખાસ વ્યવસ્થિત એમને સ્ટોરી આપે છે અને મીડિયા એને જશ પણ આપે છે, સરકારને જશ આપે છે કોઈ પણ કાર્યક્રમમાં। તમે જે બોલી રહ્યા છો એ ખાડા નીચે પ્રવર્તમાન વિસ્તારોમાં જે થોડા જ વરસાદમાં લોકોને જે મુશ્કેલી છે, અમદાવાદની તમે વાત કરો, 30 વર્ષથી ભાજપનું શાસન હોય અને 2 ઇંચ કે 1.5-2 ઇંચમાં તળાવ જેવી સ્થિતિ થતી હોય તો મીડિયાએ બોલવું કે નહીં? અને એટલે તમે એમ કહેતા હોય કે તમારું અર્થઘટન મીડિયાએ ખોટું નથી કર્યું, બરાબર કર્યું છે। તમે જે નાગરિક ધર્મ બજાવવાની વાત કરી એ ખાડાની વાત છે। ખાડા એટલે તાજેતરના વરસાદમાં થઈ ગયા હોય તો નાગરિક ધર્મ બજાવો છો। તો ભાઈ PW, માર્ગ મકાન વિભાગ, સ્થાનિક નગરપાલિકા, આ બધા અધિકારીને કોકવાર તો ખંખેરો, કોકવાર તો કડકાઈથી કયો નાગરિક ધર્મ બજાવો, તમામ તૈયાર છે, અમે પણ તમારી સાથે રહેશું। આ જે મુશ્કેલી છે એ રાહદારીઓની છે, આમ જનતાની છે, એનો કચવાટ છે। એને તમે જુદી રીતે કહેતા હો કે મીડિયાએ ખોટું અર્થઘટન કરી લીધું। વાવાઝોડામાં એક દિવસમાં લાઇટ આવી હતી, અને લોકોએ વીજ થાંભલા પણ ઉપાડ્યા છે। જી વિકાસ, બિલકુલ ધર્મેશ, આપણે તમે જો ડિફરન્સ જો ગઈકાલે એમનું સ્ટેજ પરથી જે સ્ટેટમેન્ટ હતું એમાં કેવો અહંકાર છલકાતો હતો અને ભારે ભરખમ અવાજથી બોલી રહ્યા હતા કે તમારે આવું કરવું જ પડશે, અને અત્યારે કેવી નરમાશ છે। ગઈકાલનું તેમનું જે પંચમહાલનું સ્ટેટમેન્ટ હતું પહેલા આપણે સાંભળી લઈએ। ભાઈ બધી કામ
આપણી પણ જવાબદારી છે. આ તો ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમે જયેશભાઈ આવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ટીકમ તગારવો કરી પૂરું કરી નાખ, રસ્તો થાય કે ના થાય, થોડો થોડો જાય એટલું તો કરેક્ટ ના કરે આપું, પણ કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ કરી શકતું આ, એટલે ભાઈ આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું તો ટીકમ તગારું ત્યાં રાખ અને એક ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો, 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય, પથરા નાખી દે મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું, પછી એ લોકો 3-4 પછી પૂરી દીધો. હવે એના માટે પાછું આરએમબી કહું, પેલો આરએમબી વાળો કે સાહેબ હું પેલા મોકલું, પેલો કોઈ બીજે ફરતો 2 દાડા થઈ જાય, 2 બાઈક વાળા અંદર પડે, નુકસાન થાય કે ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હક ને અધિકાર આપ્યા છે, આ તો પેલું હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હક ની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. જોયું, સાંભળ્યું ધર્મેશ, પોતા નાગરિકોની ફરજની આડમાં એમણે કેવું નાગરિકો પર ઢોળ દીધું કે ભાઈ આ બધી જવાબદારી તમારી છે, અમારી નહીં, અને તેમને શબ્દોમાં ફેર છે, કેવી રીતે અહંકારમાં બોલી રહ્યા હતા, અને આજે નરમાશ આવી ગઈ. આ જ મીડિયાની તાકાત છે. જો કે છતાં પણ તે લાજવાને બદલે ગાજે છે, એ તો નક્કી છે. ચોક્કસ મૂળભૂત જે બંધારણની વાત કરીને, હક અને ફરજની વાત કરીને, સરકાર અને સરકારી તંત્રને જાણે એક સાઈડ મૂકીને બધું જ પ્રજાજનો ઉપર રોડી દે છે કે તમારે કરવું જોઈએ. આ જ વાત આપણે વિરોધ હતો, અને વિરોધ એટલે છે કે સરકારની એક વ્યવસ્થા તંત્ર છે. 2 દિવસ પહેલા જો મુખ્યમંત્રી શીખ આપતા હોય કે કોઈ પણ ખાડા કે જો કોઈનું મીડિયા બતાવતું હોય તો એને નેગેટિવ ન લેવું અને એનો ઉકેલ આવે એવું કરવું જોઈએ. આવું કેમ કરીને જાય એ સૂચક એમનું નિવેદન હોય, અને એમની જ સરકારના મંત્રી અને એ પણ શિક્ષણ મંત્રી મહીસાગરમાં એવું બોલે અને કડકાઈથી બોલે કે હક અને ફરજ, બધાને હક ફરજની ખબર જ છે. હક અને ફરજની જો વાત કરતા હોય તો દરેક વિષયમાં હક ફરજની છે. અને હવે આજે જ્યારે નરમાશથી જે પોતે બોલી રહ્યા છે ત્યારે એ વાવાઝોડાનો ઉલ્લેખ કે છે. હું હજુ કહું છું વિકાસ કે વાવાઝોડામાં તમામ પછી કોઈ ધાર્મિક સંસ્થા હોય, સામાજિક હોય, એનજીઓ હોય, રાજકારણી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પક્ષના હોય, લોકોએ સાથે કામ કર્યું છે. અને વીજ થાંભલા એક દિવસમાં ઉપાડીને એક દિવસમાં લાઇટ આવી ગઈ હોય એવું બન્યું છે. પણ એ આપત્તિ વખતે તો એ ધર્મ આખો જુદો છે, નાગરિક ધર્મ. પણ તમે તમારા રોડમાં જે ભેળસેળ સિમેન્ટ નાખી હોય, ડામર ન બરાબર હોય, અને એને તમે છાવરવા માટે તમે નાગરિક ધર્મની વાત કરો તો એ નાગરિક ધર્મ એક તરફ ન થાય. સૌથી વધુ વાત એ છે કે પ્રજાજનો પણ એવું ઈચ્છે છે કે 1-2 ઇજનેરોની તપાસ કરો. હવે તમે જો ખાતરની વાત થઈ તો ખાતરમાં હવે તપાસ નહીં બી તો ખેડૂતો કઈ કઈને થાક્યા છે. તો અમે એ જ કહીએ કે રોડનું જે કામ બને છે એ કન્સ્ટ્રક્શનમાં તમે જે કોઈ પણ રિપોર્ટ, ગેરીના રિપોર્ટ લ્યો કે ભાઈ આમાં જો ભેળસેળીઓ છે તો છોડીશ નહીં, આવું એકાદ શબ્દ બોલ્યા હોત તો કુબેરભાઈ આજે જે સહન કરવું પડે છે ન કરાત, અને બીજે દિવસે 24 કલાકમાં યુ ટર્ન લીધો છે, એ પણ વાવાઝોડાની હોતે લીધો છે. પણ નાગરિક ધર્મ વાળી વાતમાં તો એમણે તદ્દન સરકાર અને સરકારી તંત્રને બાકાત રાખી છે. બિલકુલ, એમણે નાગરિક ધર્મની વાત કરી છે, પરંતુ એમણે પોતાનો રાજધર્મ પણ યાદ રાખવો જોઈએ. સાથે સાથે સાહેબ, આપણે એવા ખાડા જ નથી કે નાગરિકો જાતે પૂરી શકે. મોટા મોટા એવા ખાડા છે લાંબા, જ્યાં કોઈ નાગરિક તમે ઈચ્છે છતાં પણ ના પૂરી શકે. તમારે કોન્ટ્રાક્ટર અધિકારીઓ પાસેથી કામ કઢાવવું જ પડશે. એ તમે એમને ધર્મ યાદ અપાવો, એ જ અમારી અપેક્ષા છે. આભાર ધર્મેશ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ.